हेलो दोस्तों, नमस्ते। वेलकम टू ओमेगा एज्युकेशन। विद्यार्थी मित्रों, आज આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ। સંકર સંખ્યાઓનું પ્રકરણ છે આપણું પ્રથમ પરીક્ષા માટે કુલ 6 ચેપ્ટર છે। એની અંદર આપણું છેલ્લું ચેપ્ટર રહેશે તમને 1 થી 4 અને છઠ્ઠું ચેપ્ટર। આટલા ચેપ્ટર આપણે YouTube ઉપર આપણી ચેનલ પર મૂકી દીધા છે, એટલે કોઈ વિદ્યાર્થી નવા હોય તો પ્લેલિસ્ટમાં છે અને તમે બધા જ ચેપ્ટર છે એ ક્રમ વાઇઝ સંપૂર્ણ જોઈ શકશો। સાથે સાથે તમે વોટ્સઅપ ગ્રુપ, અહીં તમને એક વોટ્સઅપ નંબર આપ્યો છે, આ નંબર ઉપર તમારું નામ, ધોરણ અને શહેરનું નામ મોકલશો તો તમને વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન કરી દઈશું અને અહીંથી આવતા વિડીયોની લિંક છે, સાથે સાથે થોડું પ્રેક્ટિસ મટીરિયલ્સ છે, પેપરના નમૂનાઓ છે, આવી બધી વસ્તુ છે એ મોકલતી રહેવામાં આવશે। તો શરૂ કરીએ આપણે। ચેપ્ટર નંબર 5 છે સંકર સંખ્યાઓ। બે પાર્ટ છે, થોડો પાર્ટ સંકર સંખ્યાઓનો છે ને પછી દ્વિઘાત સમીકરણનો છે। સૌથી પહેલી આપણે શરૂઆત કરવી છે। આ એક નવું ચેપ્ટર છે, ખાસ કરીને આગળ પણ ઉપયોગી બનશે જેઈની એક્ઝામ માટે તમારે। સૌથી પહેલા આપણે વાત કરીએ કે તમે જે આગળના ધોરણમાં ભણી ગયા છો, તમે જોઈ શકશો 3 પાર્ટ મેં કર્યા છે: વાસ્તવિક સંખ્યાઓ, કાલ્પનિક સંખ્યાઓ અને સંકર સંખ્યાઓ। વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય એ તમે બધા સારી રીતે શીખી ગયા છો। એક પછી એક ગણ તમે આગળના ધોરણમાં શીખ્યા। પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓમાં તમે બધા જાણો છો ધન પૂર્ણાંક સંખ્યાઓ 1 2 3 4 આમ આવશે। ત્યાર પછી એની કરતાં મોટું સંખ્યાનું જૂથ પૂર્ણ સંખ્યાઓ। આવું તમે ધોરણ 8 9માં ધોરણથી આવી રીતે શીખ્યા કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓનું જૂથ થશે આ, જેની અંદર 1 2 3 અનંત સુધી આ બધી સંખ્યાઓ સમાય છે। એનાથી પછી મોટું સંખ્યાનું જૂથ તમે શીખ્યા આગળ ધોરણની અંદર પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાઓમાં આપણે 0 ઉમેરી દઈએ છીએ, આ પૂર્ણ સંખ્યાઓ। આ પૂર્ણ સંખ્યાઓની અંદર આપણે ઋણ પૂર્ણાંક ઉમેરી દઈએ એટલે મોટું સંખ્યાનું જૂથ આપ્યું હતું, જેમાં -1 -2 -3 ઋણ પૂર્ણાંક આવી જશે અને જે સંખ્યાનું જૂથ બન્યું હતું એને નામ આપ્યું હતું પૂર્ણાંક સંખ્યાઓ। તો પ્રાકૃતિક સંખ્યાઓ, આ પછી આવશે પૂર્ણ સંખ્યાઓ। આ જે આખું બતાવ્યું છે એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ। પૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે અપૂર્ણાંક સંખ્યાઓને એડ કરી દઈએ, ઉમેરી દઈએ, આ જે રાઉન્ડ બનાવીએ, જેની અંદર આટલો પાર્ટ તો છે જ, આ બધો પૂર્ણાંક સંખ્યાઓ તો છે જ, યાદ રાખજો। આજે મેં લીટી દોરેલી છે, અંકિત કર્યો એ પાર્ટ કયો બતાવે છે? પૂર્ણાંક। હવે એની અંદર હું જો અપૂર્ણાંક ઉમેરી દઉં 1/2, 3/2, -5/3, 0.5, તો તમારી સામે જે સંખ્યાનો સમૂહ બન્યો પૂર્ણાંક અને અપૂર્ણાંકનું, એને આપણે નામ આપ્યું હતું સમય સંખ્યાઓ। તો સમય સંખ્યાઓની અંદર આ બધા આવી ગયા હતા। ત્યાર પછી તમે ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર આની સિવાયની સંખ્યાઓ, જેને આપણે નામ આપી હતી અસમય સંખ્યાઓ, આની અંદર આપણે અસમય સંખ્યાઓ ઉમેરી દઈએ આવી રીતે। આની અંદર હું અસમય સંખ્યા વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, 2 + વર્ગમૂળ 5, આ બધી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ। આટલો પાર્ટ આ દેખાય છે, આ કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ। આ જે બતાવી છે લીટી દોરીને જે અંકિત કરી સમય સંખ્યાઓ, તો સમય સંખ્યાની અંદર આપણે અસમયને ઉમેરી દઈએ એટલે કે આ બંને સંખ્યાઓનું જૂથ જે બન્યું એને નામ આપ્યું હતું વાસ્તવિક સંખ્યાઓ। આટલો પોઈન્ટ તો બધાને ક્લિયર હશે જ। ધોરણ 10 સુધી તમે આટલી વસ્તુ સારી રીતે શીખી ગયા છો। ધોરણ 10 સુધી સારી રીતે શીખી ગયા છો, આમાં કોઈને ડાઉટ હશે નહીં। તો વાસ્તવિક સંખ્યાઓ એ આપણા માટે અત્યાર સુધી સંખ્યાનો મોટો સમૂહ હતો, ગણ હતો। પ્રથમ પ્રકરણની અંદર પણ, બીજા પ્રકરણમાં પણ ગણનો ઉલ્લેખ આપણે કર્યો છે, n, z, q। તો સૌથી મોટું સંખ્યાનું જૂથ તમારી પાસે બન્યું આ, જેની અંદર બધી જ સંખ્યાઓ આપણે સમાવી લીધી છે અને આને નામ આપ્યું વાસ્તવિક સંખ્યાઓ એટલે કે r। આટલો પોઈન્ટ ક્લિયર હશે બધાને? વાસ્તવિક સંખ્યાઓમાં કોણ આવે છે? તમામ પૂર્ણાંક, અપૂર્ણાંક, ઋણ, ટૂંકમાં બધી સમય અને બધી જ અસમય સંખ્યા। હવે અહીંથી એક નવો પ્રશ્ન ઊભો થયો। અહીંથી આપણે ધોરણ 11 થી એક નવી વસ્તુ તરફ આગળ વધીશું। તો સૌથી મોટું સંખ્યાનો સમૂહ કયો છે આપણી પાસે? વાસ્તવિક સંખ્યાઓની અંદર, જેની અંદર બધી જ સમય સંખ્યાઓ છે અને બધી જ અસમય સંખ્યાઓ છે। આ અસમય છે, ઉપર આ સમય છે।
હવે આપણે બધા જાણીએ છીએ કે 2નો વર્ગ આપણે કરીએ તો કેટલો થશે 4. 2નો વર્ગ કેટલો મળે છે 4. -2નો વર્ગ આપણે કરીએ તો કેટલો થશે? -2નો વર્ગ પણ તમે કહેશો 4 જ થશે. 2નો વર્ગ 4 થાય, -2નો વર્ગ 4 થાય. તો આપણે બધા જાણીએ છીએ 4નું જે વર્ગમૂળ છે એ 2 પણ થાય અને 4નું વર્ગમૂળ -2 પણ થાય. હવે આપણે બધા જાણીએ છીએ કે ઋણ સંખ્યાનો વર્ગ કરો તો પણ ધન જ આવે. કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન થઈ જાય. -2નો વર્ગ એટલે -2 ગુણ્યા -2 કેટલા થઈ જવાના? +4 થઈ જવાના છે. તો વર્ગ હંમેશા ધન જ આવે. કોઈ પણ સંખ્યાનો વર્ગ ક્યારેય ઋણ આવતો નથી. આટલો પોઈન્ટ તો બધાને 10મા ધોરણ સુધી પરફેક્ટ ખબર હશે. કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરો તો ઋણ ક્યારેય મળતો નથી. અને એટલે ધોરણ 10 સુધી આવા પ્રશ્નો બધા ઉપસ્થિત થયા હતા કે દાખલા તરીકે વર્ગમૂળમાં -4 હું લખું તો આનું મૂલ્ય કેટલું મળે? -4નું વર્ગમૂળ. તો આપણે બોલતા હતા -4નું કોઈ વર્ગમૂળ વાસ્તવિક સંખ્યામાં આનું કોઈ વર્ગમૂળ મળતું નથી. -4નું વર્ગમૂળ શોધવું છે. કેટલું મળશે? -4નું વર્ગમૂળ મળશે નહીં. હું એમ કહું ભાઈ -25નું વર્ગમૂળ શોધવું છે. 25નું વર્ગમૂળ શોધવું હોય તો મળી જાય, 5 આવી જાય. પણ -25નું વર્ગમૂળ આપણે મેળવવું હોય તો કેટલું થાય? તો એ તો -25નું વર્ગમૂળ આવી કોઈ વાસ્તવિક સંખ્યા નથી. હું એમ કહું ભાઈ -36નું વર્ગમૂળ શોધવું છે તો કેટલું આવશે? તો ભાઈ ન મળે. તો ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળતું નથી. આવું આપણે ધોરણ 10 સુધી શીખ્યા છીએ બધા. હવે આ બધા પ્રશ્નો ક્યાં ઉપસ્થિત થયા હતા એને પણ હું તમને યાદ કરાવી દઉં. ધોરણ 10 ની અંદર દ્વિઘાત સમીકરણ ચેપ્ટર નંબર 4, ધોરણ 10 ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધવાના. દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધવાના. દાખલા તરીકે x² + x + 1 આવી રીતે દ્વિઘાત સમીકરણ આપણે શીખ્યા. પછી આના ઉકેલ શોધવાની સૂત્રની રીત વાપરતા. ઉકેલ શોધવાના સૂત્રની રીત વાપરતા. અને સૂત્રની અંદર આલ્ફા અને બીટા અથવા તો x બરાબર -b ± વર્ગમૂળ d એના છેદમાં 2a આ સૂત્ર વાપરતા. તમે યાદ હશે દ્વિઘાત સમીકરણ. અને પછી આ દાખલાઓની અંદર તમે આ d ને લઈને 3 ઓપ્શન છે લખ્યા હતા કે d ની કિંમત જો ધન મળે, d બરાબર દાખલા તરીકે 4 મળે છે તો અહીં 4 લખીશું, 4નું વર્ગમૂળ તમને મળી જાય. મતલબ કે d > 0 હોય એટલે કે d ધન હોય તો સમીકરણને 2 ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે છે. બીજો એક ઓપ્શન તમે લખતા હતા d બરાબર 0 હોય તો સમીકરણને 2 સમાન ઉકેલ મળે છે. અને d < 0 હોય એટલે કે d ની વેલ્યુ જો ઋણ મળે, દાખલા તરીકે -4, તો આ સમીકરણને કોઈ વાસ્તવિક ઉકેલ મળતા નથી. વાસ્તવિક ઉકેલ મળતા નથી. આવો એક પોઈન્ટ લખતા હતા. યાદ છે બધાને ધોરણ 10નો પોઈન્ટ? શા માટે વાસ્તવિક ઉકેલ નથી તો તમને યાદ હશે. અહીંયા d ની વેલ્યુ જો ઋણ હોય, દાખલા તરીકે આમ આવે -4, અને અહીંથી પછી આપણે આનો જવાબ છે અટકાવી દેતા અને લખતા આ સમીકરણને, જે દ્વિઘાત સમીકરણ આપ્યું છે એને કોઈ વાસ્તવિક ઉકેલ નથી. હવે ધ્યાનથી સાંભળજો બરાબર. હવે દ્વિઘાત સમીકરણ હોય એટલે એને 2 ઉકેલ હોય, 2 ઉકેલ હશે. એ 2 ઉકેલ જુદા જુદા હોઈ શકે, 2 ઉકેલ સમાન હોઈ શકે. અને 2 ઉકેલ વાસ્તવિક ન હોય તો એ સિવાયની સંખ્યાઓ પણ હોઈ શકે. કારણ કે આપણે 10મા ધોરણ સુધી આ જાણતા નહોતા. એટલે આનો ઉકેલ મેળવવા માટે એક નવી સંખ્યાની જરૂર ઊભી થઈ. આનો તો ઉકેલ મળતો નથી. ઉકેલ મળે છે, વાસ્તવિક ઉકેલ મળતો નથી. બરાબર ધ્યાનથી જો, આનો ઉકેલ જે મળે એ વાસ્તવિક ઉકેલ મળતો નથી. તો હવે આપણે આવી સંખ્યાના ઉકેલ મેળવવા માટે શું કરવું? તો યુલર નામના ગણિત શાસ્ત્રી આના માટે એક પદ્ધતિ તૈયાર કરી અને એને આપણે સમજીએ છીએ. હવે જો બરાબર, દાખલા તરીકે વર્ગમૂળમાં -4 છે. આનું વર્ગમૂળ તો નીકળતું નથી, વાસ્તવિક વર્ગમૂળ નીકળતું નથી. તમને બધાને ખ્યાલ છે વર્ગમૂળ 4 બરાબર કેટલા થાય? 2 થાય.
તમને બધાને ખ્યાલ છે વર્ગમૂળ 32 બરાબર કેટલા થાય? તો તમે 32 નું વર્ગમૂળ આવી રીતે કરો છો 16 ગુણ્યા 2, 16 × 32. 16 નું વર્ગમૂળ મળી જાય છે કેટલું? 4. 4 વર્ગમૂળ 2 આવી રીતે લખો છો 4 વર્ગમૂળ 2. આ બધાને ખ્યાલ છે વર્ગમૂળ 32 બરાબર. તો પછી આપણે આના માટે એવા ભાગ ન કરી શકીએ? જે વસ્તુ આપણે આના માટે લાગુ પડી છે એવી રીતે હું આને બે ભાગમાં લખી શકું આવી રીતે. બરાબર ધ્યાનથી જો, હું આને લખી શકું -1 ગુણ્યા 4, -1 ગુણ્યા 4. આને હું લખી શકું આવી રીતે -1 ગુણ્યા 25. આને હું લખી શકું -1 ગુણ્યા 36. ચલો આટલું ક્લિયર છે બધાને? આટલું, કારણ કે 4 ગુણ્યા -1 -4 થાય. હવે આ ભાગનું વર્ગમૂળ નીકળી જશે, આ ભાગનું વર્ગમૂળ નીકળી જાય તો હું લખીશ 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળની અંદર -1 વધે અલગ. આને પણ એવી જ રીતે કરી શકીએ -વર્ગમૂળ 1 અને 25 નું વર્ગમૂળ 5, 5 વર્ગમૂળ -1. આને પણ એમ જ લખી શકીએ 36 નું વર્ગમૂળ 6, 6 વર્ગમૂળ -1. આમ થઈ શકે. હવે બરાબર ધ્યાન રાખો, તો પ્રશ્ન તો એ જ આવ્યો કે આ -1 નું વર્ગમૂળ શું? તો -1 નું વર્ગમૂળ તો વાસ્તવિક મળે નહીં, એટલે આ દરેકની અંદર એક આવી પેટર્ન મળશે. તો હવે આ જે આપણને સંખ્યા મળી આ કહેવાશે કાલ્પનિક સંખ્યા. આને આપણે શું કહેશું? આવું કોઈ વાસ્તવિક સંખ્યા છે નહીં. -1 નું વર્ગમૂળ મળે એવી કોઈ વાસ્તવિક સંખ્યા આપણી પાસે નથી. તો આને આપણે કાલ્પનિક સંખ્યા કહેશું. આ કાલ્પનિક સંખ્યા માટે એક સિમ્બોલ આપણે વાપરી દઈશું અને -વર્ગમૂળ 1 ને આપણે કહી દઈશું આઈ, આયોટા. સિમ્બોલ છે આયોટાનું, આપણે એને આઈ સ્વરૂપે લખશું. -વર્ગમૂળ. હવે જો આપણે આને એક સિમ્બોલ આપી દઈએ તો એક ક્લિયર થઈ ગયું કે ભાઈ તમે આ બધી સંખ્યાના વર્ગમૂળ તો મેળવી શકો છો. આ સંખ્યાનું વર્ગમૂળ હું આવી રીતે લખીશ, વર્ગમૂળ -1 ના વર્ગમૂળને હું 2 અહીંયા આઈ લખી દઉં, આની કિંમત તો 2i થઈ ગયો. આને લખી શકશું 5 વર્ગમૂળ -1 છે એને હું આઈ કહી દઉં, વર્ગમૂળ 1 છે એનું આઈ કહી દઉં તો 6i. આમ થઈ ગઈ. તો વર્ગમૂળમાં -4 છે ને આપણે 2i લખી શકીએ, વર્ગમૂળમાં -25 છે ને 5i લખી શકીએ. હવે આજે તમે વર્ગમૂળ 1 ની કિંમત ધ્યાન રાખજો બરાબર, આ વર્ગમૂળ 1 માટે તમે એક સિમ્બોલ નક્કી કર્યો છે અને એ છે આયોટા, આઈ. આ કોઈ વાસ્તવિક સંખ્યા નથી, આ કહેવાશે કાલ્પનિક સંખ્યા. કાલ્પનિક સંખ્યા, આ કાલ્પનિક સંખ્યા માટે એક સિમ્બોલ વાપરો છે આઈ. આઈ એટલે કાલ્પનિક સંખ્યાનો સિમ્બોલ. આઈનો અર્થ થશે -1 નું વર્ગમૂળ. વર્ગમૂળમાં -1 બરાબર આઈ થશે. તો આપણા માટે હવે આ બધા પ્રશ્નોને સોલ્વ કરવા સરળ બની જાય. તો હવે જેને આપણે ડી બરાબર -4 હોય તો લખતા હતા, આ સમીકરણને વાસ્તવિક ઉકેલ નથી, વાસ્તવિક ઉકેલ નથી. પણ હવે જો આપણે આને સાદુરૂપ આ રીતે આપીએ -4 નું વર્ગમૂળ, તો -4 નું વર્ગમૂળ 2i થઈ જશે. અહીં 2i લખાશે ને આ સમીકરણને 2 ઉકેલ મળશે. આજે 2 ઉકેલ મળશે, વાસ્તવિક ઉકેલ તો નહીં હોય, એ કહેવાશે કાલ્પનિક ઉકેલ મળશે. આને આપણે કાલ્પનિક સંખ્યાઓ કહીએ છીએ, કાલ્પનિક સંખ્યાઓ કહીએ છીએ. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો બધાને? કાલ્પનિક સંખ્યાઓ છે એની જરૂર શા માટે ઊભી થઈ? દ્વિઘાત સમીકરણને ઉકેલ મેળવવા માટે કેટલીક જગ્યાએ આપણે આવા પ્રશ્નો ઉપસ્થિત થયા અને આને સોલ્વ કરવા માટે આપણે નવી એક સંખ્યાનો સમુદાય શોધ્યો અને એનું નામ આપ્યું કાલ્પનિક સંખ્યાઓ. કાલ્પનિક સંખ્યાઓ માટે મુખ્યત્વે આ એક પોઈન્ટને યાદ રાખીશું. બરાબર, આ એક પોઈન્ટ હંમેશા યાદ રાખીશું. અને હમણાં તમને બતાવ્યું તેમ કે ભાઈ તમે એને વિભાજન કરી શકો. વર્ગમૂળમાં 25 છે તો -1 ગુણ્યા 25 કરજો, 25 નું વર્ગમૂળ નીકળશે. એટલે કે હું દાખલા તરીકે અહીંયા આમ લખું છું -4, તો તમે આનો આન્સર આપી શકશો -4 એટલે થઈ જશે 2i. ખ્યાલ આવી ગયો કેવી રીતે થયું? -1 ગુણ્યા 4, 4 નું વર્ગમૂળ આપણે કરી દઈએ 2 એટલે 2i લખાય. આ પણ કાલ્પનિક સંખ્યા થઈ ગઈ. તો પછી હવે તમે સમજી શકો છો ભાઈ બાકીની જે હું આવી રીતે મૂકું, દાખલા તરીકે 3i છે, 6i છે, 3 + i છે,
-5 પ્લસ 2i છે, 3/2 પ્લસ 7i છે, 4 -5i છે. આ બધી કેવી સંખ્યાઓ કહેવાશે? કાલ્પનિક સંખ્યાઓનો એક સમુદાય બન્યો તમારી પાસે, એક નવો સમુદાય એવો સંખ્યાઓનો. અને આ બધી જ સંખ્યાઓને કેવી સંખ્યા આપણે કહીશું? કાલ્પનિક સંખ્યાઓ. કેવી સંખ્યા છે? કાલ્પનિક સંખ્યાઓ. આ આઈ નો મતલબ તમને બધાને ખ્યાલ આવી ગયો. -1 વર્ગમૂળ એને આપણે આઈ સિમ્બોલથી આયોટાથી દર્શાવ્યું છે. ચાલો, ક્લિયર? આટલો પોઈન્ટ બધાને કાલ્પનિક સંખ્યાનો પોઈન્ટ ક્લિયર. હવે આપણે અહીં દર્શાવીએ કે ભાઈ આપણે જે સંખ્યાનો સમૂહ લખ્યો અત્યાર સુધી ધોરણ 10 સુધી એ તો વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યામાં કોણ આવશે? વાસ્તવિક સંખ્યામાં કોણ આવશે? બધી બરાબર, બધી જે -2, 5/2, -3/2, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, બધી જ પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય, અસમય. આ કેવી સંખ્યા છે? વાસ્તવિક. આ સંખ્યાઓની અંદર કાલ્પનિક સંખ્યાઓ સમાયેલી નથી. દાખલા તરીકે 2i, 3i, -5i, 3 + i. આ બધી સંખ્યાઓ કાલ્પનિક સંખ્યાઓ થઈ. અને આ બેયને હું જોડ દઉં, વાસ્તવિક સંખ્યાઓના સમુદાયમાં આપણે કાલ્પનિક સંખ્યાઓને ઉમેરી દઈએ. વાસ્તવિક સંખ્યાઓની અંદર કાલ્પનિક સંખ્યાઓને ઉમેરી દઈએ તો એક મોટું સંખ્યાનું જૂથ બન્યું. કઈ સંખ્યાઓ? વાસ્તવિક સંખ્યાઓ તો હતી જ આપણી પાસે. આનો કોઈ ઉકેલ આપણી પાસે, આ સંખ્યાઓનો સમુદાય, આને આપણે આની અંદર ઉમેરી દઈએ તો મોટું જે સંખ્યાનું જૂથ બન્યું એને નામ આપવામાં આવે સંકર સંખ્યાઓ. આપણું ચેપ્ટર છે. સંકર સંખ્યાઓમાં કોણ આવી જશે? બધી જ વાસ્તવિક સંખ્યાઓ અને બધી જ કાલ્પનિક સંખ્યાઓ. મતલબ કે આ બધી જ જે દેખાય છે કેવી સંખ્યા છે? રાઉન્ડની અંદર જે બતાવી એ બધી જ કેવી સંખ્યા કહેવાશે? સંકર સંખ્યાઓનો સમુદાય કહેવાય. એટલે સંકર સંખ્યાઓમાં આ તો આવી જ જશે. મતલબ કે 5 છે એ સંકર સંખ્યા છે જ, -3 સંકર સંખ્યા છે, 6i સંકર સંખ્યા છે, 3 + 2i સંકર સંખ્યા છે, - વર્ગમૂળ 2i સંકર સંખ્યા છે, 3 + 5i સંકર સંખ્યા છે. આ બધી જ સંકર સંખ્યાઓ કહેવાય. વાસ્તવિક કઈ આવી જશે અને કાલ્પનિક. વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યાઓનો સમૂહ એ કહેવાશે સંકર સંખ્યાઓ. એટલે સંકર સંખ્યાઓ એ સંખ્યાનો સૌથી મોટો સમુદાય થયો. અત્યાર સુધી તમે શું કરતા હતા? 10મા ધોરણ સુધી વાસ્તવિક સંખ્યાઓ એ તમારા માટે સંખ્યાનો સૌથી મોટો સમુદાય હતો. એની સિવાય કોઈ સંખ્યાઓ હતી જ નહીં, જાણતા જ નહોતા. હવે એક નવી એ સિવાયની સંખ્યાઓ તમે શીખ્યા એ છે કાલ્પનિક સંખ્યાઓ. એટલે આ બધી આ કાલ્પનિક સંખ્યાઓને આપણે એની અંદર ઉમેરી દઈએ વાસ્તવિકમાં તો વાસ્તવિક તો છે જ, એ વાસ્તવિકની સાથે કાલ્પનિકને ઉમેરી જે સંખ્યાનો સમુદાય કયો એ કહેવાશે સંકર સંખ્યાઓ. અને સંકર સંખ્યાઓને આપણે સિમ્બોલ વાપરશું ઝેડ અથવા તો સી વડે દર્શાવશું. ઝેડ અથવા સી વડે. તો સંકર સંખ્યાઓની અંદર સમાવેશ થશે આ તમારી સામે રહી બધી જ સંખ્યાઓ. ચલો, આટલો પોઈન્ટ ક્લિયર છે બધાને? સંકર સંખ્યાઓ, કાલ્પનિક સંખ્યાઓ એકદમ ક્લિયર. સંકર સંખ્યાઓ જે સમુદાય છે શું છે? એમાં બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવી જાય અને એની સાથે શીખાય આવી બધી, મતલબ કે -વર્ગમૂળ 4, -25, વર્ગમૂળ -3, વર્ગમૂળ -8, આ બધી 2 + વર્ગમૂળ -6, આ બધી જ સંખ્યાઓ કાલ્પનિક સંખ્યાઓ છે. કાલ્પનિક અને વાસ્તવિકનો સમુદાય બન્યો સંકર સંખ્યાઓ. હવે અહીંયા તમારી સામે જે સંકર સંખ્યાઓ લખી છે આ જે દર્શાવી, આ બધી જ સંકર સંખ્યાઓ થઈ. આ સંકર સંખ્યાઓને એક વ્યાપક સ્વરૂપની અંદર આપણે દર્શાવી શકીએ છીએ. સંકર સંખ્યાઓ માટેનું વ્યાપક સ્વરૂપ બરાબર ધ્યાનથી જોતા જજો. તમે જોઈ શકશો કે ભાઈ સંખ્યાઓ આવી રીતે બે ભાગની અંદર તમે જોઈ શકો છો. જેમાં એક કાલ્પનિક ભાગ છે અને એક વાસ્તવિક ભાગ છે. અહીંયા તમે જોશો તો એની અંદર તો તમને ખાલી કાલ્પનિક ભાગ દેખાય, વાસ્તવિક ભાગ દેખાતો નથી. અહીંયા પણ તમે જો તો અહીંયા તમને ખાલી વાસ્તવિક ભાગ દેખાય, કાલ્પનિક ભાગ દેખાતો નથી. પણ આપણે બધા જાણીએ છીએ કે આને આપણે આવી રીતે લખી શકીએ ખરા? લખી શકીએ છીએ +0i. આ સંખ્યાનું આમ લખી શકું +0i.
અહીંયા 6i છે, આ સંખ્યાનું એ લખી શકું +0. તો તમે જોઈ શકશો કે ભાઈ વાસ્તવિક સંખ્યાઓને પણ આપણે આવા સ્વરૂપમાં તો લખી શકીએ. તો બધાની એક પેટર્ન દેખાશે તમને આગળ, અને પેટર્નને આપણે કહીએ છીએ વ્યાપક સ્વરૂપમાં. તો પહેલું જે આ અંક છે વાસ્તવિક એને a કહી દઉં, અને પછી બીજો પાર્ટ છે અને તમે જોઈ શકશો આને b કહી દઈએ, અને બાજુમાં શું રહેશે i. તો a + bi અથવા a + ib, આને કહેવાશે સંકર સંખ્યાઓ. આ સંકર સંખ્યાઓથી z બરાબર a + ib, z બરાબર a + ib. આની અંદર તમે જોઈ શકશો આ જે પાર્ટ છે એ કહેવાશે વાસ્તવિક પાર્ટ, એટલે કે રિયલ પાર્ટ ઓફ z. રિયલ પાર્ટ ઓફ z. આ જે બી છે એને કહેવાશે કાલ્પનિક ભાગ. કાલ્પનિક ભાગ એટલે ઇમેજનરી પાર્ટ ઓફ z. ઇમેજનરી પાર્ટ, ઇમેજનરી એટલે કાલ્પનિક. તો a + ib છે, એમાં a વાસ્તવિક ભાગ કહેવાય, અને બી આઈ ની ધ્યાન રાખજો બરાબર, આ બી જે છે એને કહેવાશે કાલ્પનિક ભાગ. દાખલા તરીકે 3 + 2i છે. આની અંદર આ છે, આ ભાગ શું કહેવાશે વાસ્તવિક ભાગ. 2 છે શું છે કાલ્પનિક ભાગ, 2 છે. 3 છે વાસ્તવિક ભાગ છે. આમ આપું છું તમને -5 + વર્ગમૂળ 2i. આ સંકર સંખ્યા છે. સંકર સંખ્યા બે પાર્ટનો છે. એનો પ્રથમ ભાગ છે આ a, એને કહેશું આપણે રિયલ પાર્ટ, અને વર્ગમૂળ 2 છે એ કહેવાશે ઇમેજનરી પાર્ટ. તો -5 છે એ વાસ્તવિક ભાગ થયો. વર્ગમૂળ 2 i ની બાજુમાં જે સંખ્યા છે એ લેવાની છે. i ની આ સાથે જે સંખ્યા એટલે કે b છે એને કહેવાશે ઇમેજનરી પાર્ટ. ચલો આટલો પોઈન્ટ બધાને પરફેક્ટ ક્લિયર થઈ ગયો. આનું વ્યાપક સ્વરૂપ ક્લિયર થઈ ગયું. અહીં તમને મેં એક્ઝામ્પલ આપ્યા છે. આટલો પોઈન્ટ ક્લિયર હશે બધાને સારી રીતે. આ બે જ વસ્તુ તમને બતાવી કે સંકર સંખ્યાઓ. સંકર સંખ્યાઓ શું છે, કાલ્પનિક સંખ્યા શું છે, વાસ્તવિક ને કાલ્પનિક ઉમેરી એટલે સંકર સંખ્યાઓ બની. વ્યાપક સ્વરૂપ કેવી રીતે બતાવાય અને એના બે પાર્ટને તમે સારી રીતે સમજાવીશું. અહીંથી આપણે શીખવાનું છે કે આપણે વાસ્તવિક સંખ્યાઓ છે એના બધાના સરવાળા, બાદબાકી, ગુણાકાર એવું તો બધું જાણીએ છીએ. વાસ્તવિક સંખ્યા જેમાં સમય અસમય બધી જ વસ્તુ આવે એના સરવાળા બાદબાકી આપણે બધા જાણીએ છીએ. વર્ગમૂળ 2 + 3 વર્ગમૂળ 2, આનો સરવાળો આપણને ખ્યાલ છે કેવી રીતે થાય. પણ હવે આપણે વાત કરવી બા સંકર સંખ્યા હોય તો એના સરવાળા બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કેવી રીતે થાય. સંકર સંખ્યાઓના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી કેવી રીતે, એટલે પહેલો પોઈન્ટ આવશે. આ પ્રકરણની અંદર કુલ 5 પ્રકારના પ્રશ્નો છે બરાબર. એક તો આવશે તમને સંકર સંખ્યા લખી અને તેને વ્યાપક સ્વરૂપમાં a + ib સ્વરૂપમાં દર્શાવવાના પ્રશ્નો છે. બીજું આવે છે સંકર સંખ્યાઓના વ્યસ્ત લખવાના, ગુણાકારની વ્યસ્ત સંખ્યાઓ લખવાની. પછી આવે છે કોણાંક શોધવાના, માનાંક શોધવાના પ્રશ્નો. બરાબર, કોણાંક શોધો, માનાંક શોધવાના પ્રશ્નો આવે છે. પછી આવે છે અનુબદ્ધ સંકર સંખ્યાઓના પ્રશ્નો. એક આવે છે દ્વિઘાત સમીકરણના ઉકેલના પ્રશ્નો, અને એક આવે છે સંકર સંખ્યાઓ જે આપી છે એનું વર્ગમૂળ શોધવા. આટલું ચેપ્ટર છે બરાબર. એક છે સંખ્યાઓ છે એને a + ib સ્વરૂપમાં દર્શાવો. બીજું આવે છે સંખ્યાઓના વ્યસ્ત લખવાના. ત્રીજી વસ્તુ આવે છે સંકર સંખ્યાઓનું વર્ગમૂળ શોધવાના પ્રશ્નો. પછી આવે છે સંખ્યાના કોણાંક શોધવાના પ્રશ્નો, માનાંક શોધવાના પ્રશ્નો, અને પછી આવે છે દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધવાના. આટલું ચેપ્ટરની અંદર કુલ આટલા દાખલાઓ રહેશે. તો આટલી વસ્તુ તમને સારી રીતે સમજાઈ ગઈ હશે. જરૂર પડે તો વિડીયોને બીજી વાર રિપીટ કરી અને આ બધો જે થિયરી છે એની સારી રીતે સમજી લેશો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આને લગતા સરવાળા બાદબાકીની ક્રિયા અને દાખલાઓની શરૂઆત છે કરીશું.